નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન જે પ્રથમ પરીક્ષા 2024 છે બરાબર છે, જે તમારી 22-10 થી ચાલુ થાય છે, એને લગતું અસાઇનમેન્ટનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો આજથી વિડીયોની શરૂઆત કરીએ છીએ. આપણે ઘણા સમય પછી આપણી YouTube ચેનલ ઉપર પાછા બરાબર એક્ટિવ થયા છીએ. આપણે આ અસાઇનમેન્ટનું સોલ્યુશન કરાવવાના છે. 10માની સાથે સાથે ધોરણ 9નું પણ ગણિતનું અસાઇનમેન્ટ તમને અહીંયાથી મળી રહેશે. એ સમયાંતરે તમને IMP પણ દાખલા મળતા રહેશે. તો ચાલો આજે આપણે ધોરણ 10 બરાબર છે, ધોરણ 10 છે એમાં વિષય ગણિત વિભાગ બી નું પ્રકરણ નંબર 1 છે, એના જે 8 કે 10 દાખલા છે એનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પહેલો દાખલો છે, સાબિત કરો કે 5 - √3 અસમય સંખ્યા છે. આપણે ખબર છે કે √3 આવે એટલે એ અસમય સંખ્યા ન થાય બરાબર. કોઈ પણ અસમય સંખ્યા સાથે સરવાળો, બાદબાકી, ગુણાકાર કરવામાં આવે ત્યારે એ હંમેશા અસમય સંખ્યા જ રહેતી હોય છે. છતાં પણ આપણે આને સાબિત કરવાનું છે. તો આપણે આ અસમય છે એવું સાબિત કરવા માટે આપણે પહેલા શું કરશું? ધારીશું. ધારો કે 5 - √3 એ શું છે? સમય સંખ્યા છે. શું છે? સમય સંખ્યા છે. ચાલો આપણે એવું ધારી લીધું. તો સમય સંખ્યા માટે આપણે ખબર છે શું છે? 5 - √3 બરાબર a/b, અથવા અહીંયા p/q પણ તમે લખી શકો છો. જ્યાં શું લખશો? જ્યાં a અને b શું આવશે? a અને b અવિભાજ્ય અપૂર્ણાંક છે. શું આવશે? અવિભાજ્ય અપૂર્ણાંક છે. a અને b શું છે? તો કે અવિભાજ્ય અપૂર્ણાંક છે. ચાલો એના પછી તમે અહીંયા શું કરી શકો? તો આપણે √3 ને કરતા બનાવવાના છે. તો √3 બરાબર આપણે શું કરશું? √3 ને સામે લઈ જશું. તો 5 એમનેમ રાખીશું. આ પ્લસ છે, સામે આવે તો કેવા આવશે? -ab બરાબર. આ અહીંયા તમને છે, માનો કે અહીંયા શું છે? તો કે માઇનસ છે, સામે જાય તો પ્લસ √3. ચાલો હવે તમે અહીંયા શું કરી શકશો? તો કે અહીંયા આપણે હવે આ 5 છે બરાબર, આ b આને ગુણાવશું. આ અહીંયા તમને ગુણશે એટલે 5b - a/b બરાબર શું આવ્યું? √3 બરાબર. પરંતુ અહીંયા આપણે લખશું પરંતુ a અને b અવિભાજ્ય અપૂર્ણાંક હોવાથી 5b - a/b એ સમય સંખ્યા થાય. તેથી √3 પણ સમય સંખ્યા થાય. પરંતુ √3 તો અસમય સંખ્યા છે. કેવી છે? અસમય સંખ્યા છે. માટે શું આવશે? આપણી ધારણા ખોટી છે. તેથી 5 - √3 એ અસમય સંખ્યા છે. શું આવશે? અસમય સંખ્યા. બસ આવડો જ દાખલો, સહેલો દાખલો લખી નાખો એટલે તમને આના 2 માર્ક મળી જાય. આના માટે તમારે વધારે કાંઈ વિચારવાનું નથી, વધારે કાંઈ કરવાનું નથી. ચાલો એના પછી આપ્યું છે, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n માટે 6n નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે તપાસવાનું છે. હવે અહીંયા ધ્યાન રાખજો, પણ પહેલા કોઈ પણ અંતિમ સંખ્યા હોય એને શૂન્ય અંક લઈ લ્યો. જો 10 છે, 20 છે, 30 છે, 100 છે. આના તમે અવયવ છોકરાઓ પાડશો. 10 ના અવયવ પાડો તો 5 5, બરાબર. 20 ના અવયવ પાડો તો 2 10 2 5 5, બરાબર છે. હવે આપણે આ 100 ના અવયવ પાડીએ, મોટી સંખ્યા લઈએ. 2 50 25 5
5। અહીંયા તમે જુઓ છો કે કોઈ પણ મીંડાવાળી સંખ્યામાં અમુક વસ્તુ કોમન છે. શું છે કોમન? તો કે જો અહીંયા 2 અને 5 આવ્યા, આમાં પણ 2 અને 5 આવ્યા, આમાં પણ 2, 2, 5 આવ્યા. તો આપણે અહીંયા શું હોવું જોઈએ? અંતિમ અંક એનો 2 અથવા 5 હોવો જોઈએ. અહીંયા લખજો, બરાબર છે? કોઈ પણ બરાબર, યાદ રાખજો, કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક 0 હોવા માટે તે 5 નો અવયવ હોવો જોઈએ. અથવા તેના અવયવમાં 2 અને 5 બંને હોવા જોઈએ. ચાલો હવે 6 ની n ઘાત, તો 6 ને આપણે આમ લખી શકીએ 2 તેરી, બરાબર, 2 ની n ઘાત. તો હવે 6 2 ની n ઘાત ગુણ્યા 3. જો આપણે આમાં 2 આવે છે પરંતુ 3 આવતા નથી, તેથી અહીંયા લખી શકીએ, તેથી 6 ની n ઘાતમાં બરાબર છે 5 નો સમાવેશ થતો નથી. તેથી 6 ની n ઘાત માટે કોઈ પણ બરાબર છે, કોઈ પણ અંતિમ અંક 0 ન હોય. બરાબર, તો આવું તમારે લખવાનું છે. આમાં બીજું કાંઈ નથી, સાવ સહેલો દાખલો છે. આવું તમે લખી નાખો એટલે તમને એના 2 માર્ક મળી જશે. એના પછી જે દાખલો છે સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13 શા માટે અવિભાજ્ય સંખ્યા છે. તો આપણે સૌ પ્રથમ એ જ લખશું, 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13. ચાલો આમાંથી કોણ કોમન નીકળે? જુઓ, આ 2 અને આ 2 વચ્ચે પ્લસ છે એટલે કંઈ કોમન નીકળે. શું કોમન નીકળશે? તો કે 13 કોમન નીકળશે. ત્યાં વધશે શું? 7 ગુણ્યા 11 ગુણ્યા 1 પ્લસ 1. ચાલો અહીંયા આમ લખશું, 11 સત્તા કેટલા આવશે? 77 પ્લસ 1 બરાબર કેટલા આવશે? તો કે 13 ગુણ્યા 78. ચાલો આનો તમે ગુણાકાર કરશો, નહીં કરો તો પણ ચાલશે, આપણે કરીએ. 78 ગુણ્યા 13, 2 રકમનું શૂન્ય બરાબર છે 8, 7. જો 8 1 8, 7 1 8 તેરી 24 નો ચોકડો વધા પડી 2, 7 તેરી 21 ને 22 23, 4 1 2, અહીંયા કેટલા આવશે? 10. 1014 થાય છે. બરાબર છે, જોઈ લેવાનું, ભૂલ ન હોય એની ખાસ કાળજી રાખવી. બરાબર, 8 તેરી 24 નો ચોકડો વધા પડી 2, 7 તેરી 21 22 23, તો 1014. આને તમે આ સિવાયની પણ રીતે લખી શકો છો. જો અહીંયા લખશો, અહીં 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13 ને બીજી રીતે પણ લખી શકાય. માટે તે અવિભાજ્ય સંખ્યા છે. શું આવશે? અવિભાજ્ય સંખ્યા છે. જો એ બીજી રીતે ન લખી શકાતો તો અવિભાજ્ય સંખ્યા ન હોય. તમારે જોવું હોય તો બીજી કઈ રીતે લખી શકાય, તો અહીંયા તમે આ રીતે ભાગ પડી અને તમે કરી શકો છો. બરાબર, તો આ રીતે તમારે આટલું જ કરવાનું છે, કારણ કે 2 જ માર્કમાં દાખલો છે. ચાલો એના પછી છે ચોથો, 96 104 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવી તે પરથી લસા મેળવો. પહેલા આપણે અવિભાજ્ય અવયવની રીત એટલે આ રીતે આપણે એનું શું મેળવવાનું છે? તો કે ગુસા મેળવવાનું છે. બરાબર છે, અવિભાજ્ય અવયવની રીતે આપણે શું મેળવવાનું છે? ગુસા, અને પછી એના પરથી લસા મેળવવાનો છે. ચાલો 2 વડે ચાલશે એટલે 48, પાછા 2 વડે ચાલશે એટલે 24, પાછા 2 વડે ચાલશે એટલે 12, પાછા 2 વડે ચાલશે એટલે 6, પાછા 3 × 3. બરાબર ને? અહીંયા તમે આ રીતે લખી શકો.
ચાલો હવે આપણે જોવાના છે 404. ચાલો આને 2 વડે હાલશે એટલે 202. આને 2 વડે હાલશે એટલે 101. છોકરાઓ યાદ રાખજો, અહીંયાથી ભાગ નહીં હાલે એનું કારણ શું છે? તો 101 પોતે અવિભાજ્ય સંખ્યા છે. તમને કેમ ખબર પડે 101 અવિભાજ્ય સંખ્યા છે? તો તમને અત્યાર સુધી તમે જ્યાં પણ ઘડિયા શીખાઓ, બરાબર, એમાં તમને 101 ક્યાંય જોવા મળશે નહીં. એટલે આપણે અહીંયા શું લખશું? 101. ચાલો હવે આપણે શું કરશું? તો અહીંયા લખશું 96. 96 માં આવેલા શબ્દ 1 2 3 4 5, 5 વાર 2, 1 2 3 4 5 અને 3, બરાબર ને? હવે આપણે લખશું 404. 2 ગુણ્યા 2 ગુણ્યા 104. ચાલો ગુસ્સા આપણે શોધવાનો છે. ગુસ્સાનો મતલબ શું થાય છોકરાઓ? કે બેયના અવયવમાં આવતું હોય અને ઓછી વાર આવતું હોય એને તમારે ગુસ્સા લેવાનો છે. શું કરવાનું છે? તો કે બેયના અવયવમાં આવતું હોવું જોઈએ અને ઓછી વાર આવતું હોય એને ગુસ્સા લેવાનું. તો આમાં 2 5 વાર આવે છે, આમાં 2 2 વાર આવે છે, તો આપણે ઓછી વાર કેમ આવે છે? આમાં તો આપણે 2 લેવાનું. તો આનો ગુસ્સા કેટલો થશે? તો કે આનો ગુસ્સા 4 થશે. કેટલો થશે? તો કે આનો ગુસ્સા 4 થાય છે. કેટલો થાય છે? ગુસ્સા 4. લસા હું અહીંયાથી શોધી શકું છું, પરંતુ તેને શું કીધું છે? તે પરથી તેનો લસા પણ શોધો. હવે આના ઉપરથી ડાયરેક્ટ પણ આનો લસા શોધી શકાય છે અને તમે સૂત્રની મદદથી પણ લસા શોધી શકો છો. તો આપણે અહીંયાથી જ આપણે સીધો જ લસા શોધી શકું. લસા કેમ આવશે? લસા તો કે લસા બરાબર શું આવશે? તો લસાનો મતલબ કે બેયમાં આવતું હોય એ સિવાય બેયમાં ન આવતું એ પણ લઈ લેવાનું. મતલબ કે બધું લઈ લેવાનું. પણ જો બેયમાં આવતું હોય, સરખું હોય, એમાં વધારે વાર હોય નહીં લેવાનું. ગુસ્સામાં ઓછી વાર 2 લીધા, હવે લસામાં આપણે વધારે વાર એટલે 1 વાર 2 વાર 3 વાર 4 વાર ને 5 વાર 2 લેશું. કેટલી વાર લેશું? 5 વાર 2. કેટલી વાર લેશું? 5 વાર 2. હાલો પછી આમાં 3 છે, આમાં નથી, તો 3 ને પણ લઈ લેવાના. આ 2 વાર આમાં આવી ગયા. હવે 101. કેટલા આવશે? 101. બસ હવે આનો તમે ગુણાકાર કરશો છોકરાઓ એટલે તમને જવાબ મળી જશે. શું મળી જશે? ચાલો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. 32 ગુણ્યા 3 પેલા કરી નાખો. ના આવડે તો કરી નાખવાનું, આવડતું હોય તો કોઈ વાંધો નથી. ચાલો 3 દુ 6, 3 તેરી 9. કેટલા આવ્યા? તો કે 96 ગુણ્યા 101. ચાલો 96 ગુણ્યા 100 એટલે 101 ગુણ્યા 96. સાવ સહેલો દાખલો છે. 2 રકમનું શૂન્ય 9 0 9 606. ચાલો જવાબ શું આવશે? 6969. જવાબ આવશે 9696. બરાબર. આ શું મળશે તમને? લસા મળશે. શું મળશે? તો કે લસા મળશે. તો આ રીતે તમે એનો લસા શોધી શકો છો. શું કરી શકો છો? તો કે આ રીતે તમે એનો લસા શોધી શકો છો. તો આ દાખલા નંબર 4 હતો. દાખલા નંબર 5 પણ સેમ રીતે, બરાબર, કોઈ જાતનું બરાબર કાંઈ ફેરફાર નહીં, ખાલી આંકડા બદલેલા છે. અહીંયા તમારે પહેલા લસા શોધવાનો છે, તેના પરથી ગુસ્સા શોધવાનો છે. કોઈ વાત નથી. આપણે અહીંયા એ પણ જોઈ લઈએ. 510 ભાગ્યા 2. ચાલો આને ભાગ કરો. 2 5 અને 5 બરાબર છે. હજી પાછા અહીંયા જો 2 વડે ચાલશે નહીં તો 3 વડે કરવાનું. 3 8 24 બરાબર છે. 3 5 15. ટ્રાય કરી લેજો. પાછા 3 વડે નહીં ચાલે તો 5 વડે 17 અને 17 બરાબર છે. અહીંયા તમને ના ખબર પડતી હોય તો છોકરાઓ 510 ને 2 વડે ભાંગો. જે જવાબ આવે 255 આવ્યા તો 255 નો આ સરવાળો કરવાનો. જો 5 ને 5 10 ને 2 12, 12 3 ના ઘડિયામાં આવે તો કે હા, તો આપણે એને 3 વડે ભાંગી શકીએ. તો સાઈડમાં ભાંગી લેવાનું. ના ખબર પડતી હોય એને, ખબર પડતી હોય એને કોઈ વાંધો નથી. ચાલો આપણે 510 ના અવયવ મળી ગયા. હવે આપણે 92 ના અવયવ શોધવાના છે. 2. ચાલો આને અડતા કેટલા થાય? 48 96 થઈ જશે. ઉભા રહેજો. આપણે 92 કરવાના છે. તો 92 માં શું આવશે? તો કે 46 આવશે. કેટલા આવશે? તો કે 46. ચાલો પાછા 2 વડે એટલે 23 23 1 23. કારણ છોકરાઓ કેમ 23 મેં લઈ લીધા? કારણ કે 23 પોતે એક અવિભાજ્ય સંખ્યા છે. ચાલો હવે આપણે અહીંયા પેલા લખશું 510. 510 ના અવયવ 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 બરાબર છે. અને 92 ના અવયવ પણ આપણે લખશું 2 ગુણ્યા 2 ગુણ્યા 23. ચાલો આપણે લસા શોધવાનો છે. શું શોધવાનું છે? તો કે લસા શોધવાનું છે. લસામાં મેં તમને કીધું તું બેયમાં આવતું હોય તો વધારે વાર લેવાનું અને બધું લઈ લેવાનું, કાંઈ બાકી રાખવાનું નથી. ચાલો 2 આમાં પણ આવે છે, 2 આમાં પણ આવે છે. વધારે વાર કેવા છે? નીચે, તો આપણે 2 2 વાર લેવાના.
ચાલો 3 આમાં આવે છે પણ આમાં નથી એટલે 3 પણ લઈ લેવાના. ચાલો 5 આમાં છે પણ આમાં નથી તો 5 પણ લઈ લેવાના. 17 આમાં છે પણ આમાં નથી તો આપણે 17 પણ લઈ લેવાના. ચાલો 23 આમાં છે પણ ઉપર નથી તો 23 પણ લઈ લેવાના. ચાલો હવે આનો ગુણાકાર કરવાનો છે. ચાલો 2 દુ 4, 4 તેરી 12, 12 50 60. બરાબર 60 ગુણ્યા, જોજો સાંભળજો, 60 ગુણ્યા 60 ને એમ રાખો. ચાલો 23 ગુણ્યા 17. ચાલો અહીંયા 60 હું લખી નાખું. 23 ગુણ્યા 17 કરો જોઈએ. 23 ગુણ્યા 17. ચાલો 0 3 2 3 સત્તા 21 વધા પડી 2 2 સત્તા 14 ને 15 16 1 9 3 કેટલા આવશે? 391. કેટલા આવશે? 391. ચાલો 391 ગુણ્યા આપણે કેટલા કરવાના છે? તો આપણે 391 ગુણ્યા 60 કરવાના છે. કેટલા કરવાના છે? 391 ગુણ્યા 60. તો આપણે 60 નહીં કરવાના, શું કરવાનું? 6 જ કરવાના અને પાછળ જે જવાબ આવે એમાં એક મીંડું મૂકી દેવાનું. બરાબર, ગુણાકાર ભાગાકારમાં ખાસ જોજો. 7 તેરી 21 14 ને 2 16 બરાબર જ છે. ચાલો 6 એકુ 6, 6 નવા 54 નો ચોગડો વધા પડી 5, 6 તેરી 18 ને 5 છોકરાઓ કેટલા થાય? તો 18 ને 5 23 થાય. કેટલા થાય? અને એક મીંડું આપણે 60 નું હતું એ. તો આપણો જવાબ શું આવશે? 23,460. તો તમને લસા મળી ગયો. કેટલો મળ્યો? લસા 23,460. ચાલો લસા મળી ગયો. આના ઉપરથી જ તમે ગુસ્સા શોધી લ્યો. બરાબર છે, ગુસ્સા પણ અહીંયાથી તમને સીધો મળી જશે. બરાબર છે, અહીંયા આપણે ગુસ્સા પણ અહીંયા જ શોધી લેશું. ચાલો ગુસ્સા ચાલો બેયમાં આવતું હોવું જોઈએ ને ઓછી વાર આવે નહીં. તો ગુસ્સા માટે આપણે અહીંયા ગુલાબી પેનથી અંડરલાઈન કરશું. ચાલો 2 આમાં છે, 2 આમાં છે. ઓછી વાર કેમાં છે? ઉપર. તો એક જ વાર 2 લેવાના. પછી તમને જો 3 આમાં છે પણ આમાં નથી, 5 આમાં છે આમાં નથી, 17 આમાં છે આમાં નથી. તો આપણો ગુસ્સા પણ તમને મળી ગયો. કેટલો મળ્યો? તો કે અહીંયા તમને ગુસ્સા 2 મળશે. તો બરાબર, તમારે આ રીતે દાખલા કરવાના છે. આના 2 માર્ક છે. ચાલો એના પછી છઠ્ઠો દાખલો જો 2 સંખ્યા. બરાબર, શું છે? તો કે 2 સંખ્યાઓનો ગુસ્સા અને લસા આપેલો છે. જો તે પૈકી એક સંખ્યા બરાબર 725 હોય તો બીજી સંખ્યા શું? સાવ સહેલો દાખલો. પહેલા આપણે ગુસ્સા લખી લઈએ. આપણી આગળ ગુસ્સા છે શું છે? તો કે 145. બરાબર છે. પછી આપણી આગળ લસા છે તો લસા લખી લઈએ. લસા શું છે છોકરાઓ? તો કે 2175. અને એક સંખ્યા. બરાબર, શું લખશું? એક સંખ્યા. શું લખશું? એક સંખ્યા. કેટલી છે? તો કે 725. યાદ કરો, તમે પહેલું ચેપ્ટર ભણ્યા હો ત્યારે સૂત્ર આવ્યું હતું કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b, અથવા તો એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. બરાબર, અહીંયા a એટલે એક સંખ્યા અને b એટલે બીજી સંખ્યા. ચાલો ગુસ્સા કેટલો છે? 145. લસા કેટલો છે? 2175. a કેટલો છે? 125. b કેટલો છે? શોધવાનો. ચાલો હવે આ અહીંયા આવી જશે 145. ચાલો આ છે એ ગુણાકારમાં, સામે આવે તો ભાગાકાર. જો હવે મોટી રકમ આપી હશે ત્યારે થોડુંક વિચારશો તો ગોઠવીને જ આપી હશે, એમને જેમ તેમ નહીં આપેલી હોય. બરાબર છે, ડાયરેક્ટ આ બેયનો કંઈક કનેક્ટ છે. જો 7 તેરી 21, 25 તેરી 75, તો આને 2 વડે ભાંગશો એટલે 3 જવાબ આવશે. ના આવડે તો અહીંયા તમે કરી શકો છો ભાગાકાર. જો 725 ગુણ્યા 3 કરો, 5 તેરી 15, 3 દુ 6 ને 1 7, 7 તેરી 21. કેટલા આવશે? 2175. તો 3 આવ્યા. હવે આપણો જવાબ આવશે બી બરાબર 145 ગુણ્યા 3. આ પણ મને ખબર છે છતાંય હું કરું છું. 300 ને કેટલા આવે છે એ જોવાના છે. તો આપણે જોવાનું 405 જવાબ આવશે. 5 તેરી 15, 4 તેરી 12 ને 13 વધા પડી 1 3 ને 3 ને 4. જો અહીંયા તમારે ખાસ કરી લેવા. તો બી બરાબર શું આવશે? તો કે 435 તમારો જવાબ આવશે. આ ભૂલ ન થાય એટલા માટે ગુણાકાર કરતું રહેવાનું. બરાબર, ઉતાવળ નહીં કરવાની, બાકી આપણો દાખલો તમારો ખોટો પડશે. ચાલો 7મો દાખલો જુઓ. અવિભાજ્ય અવયવની રીતે. બરાબર, 336 અને 54 નો ગુસા મેળવો. ત્યારબાદ લસા અને ગુસા વચ્ચેના સંબંધ પરથી તેનો લસા મેળવો. અહીંયા એને ચોખવટ કરી છે કે તમારે પહેલા લસા મેળવી લેવાનો છે. ગુસા મેળવી લેવાનો છે. પછી તમારે સૂત્રનો ઉપયોગ કરી અને પછી તમારે શું શોધવાનું છે? તો લસા શોધવાનો છે. કાંઈ વાંધો નહીં, આપણે સૂત્રનો ઉપયોગ કરી અને એ શોધી દઈશું. ચાલો 336 પહેલા અવિભાજ્ય અવયવની રીતે એટલે 2 બરાબર છે 6 અને કેટલા આવશે? 169 આવશે. કેટલા આવશે? તો કે 169.
ચાલો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. ના આવડે છોકરાઓ તો અહીંયા ભાગાકાર કરી લેવાનો, 336 ભાગ્યા 2. હજી પાછળ બેકી સંખ્યા છે એટલે 2 જોડે એટલે 8 અને 4 84 આવશે, બરાબર છે. હજી બેકી સંખ્યા છે એટલે બેકી એટલે 4 અને 2 42. પાછા હજી બેકી સંખ્યા છે એટલે 2 એટલે 21. હવે બેકી સંખ્યા છે નહીં તો 3 વડે 3 સત્તા 21. ચાલો પતી ગયું 336 નું. હવે આપણે 54 નું જોવાનું છે. ચાલો 54 માં છોકરાઓ 2 વડે ભાંગો તો કેટલા આવે? બધાને ખબર હોય 27. ચાલો 2 નો સરવાળો ને 3 વડે ભાંગો તો 9. પાછા 3 વડે ભાંગો તો 3 * 3, બરાબર છે. તો આ રીતે તમારે શોધવાનું છે. ચાલો હવે આપણે પેલા 336 ના અવયવ લખી નાખશું. 336 માં કેટલા આવશે? 1 2 3 4 4 2 એટલે 1 × 2 × 2 × 2 × 3 × 7, બરાબર છે. અહીંયાથી લખ્યા. હવે આપણે 54 ના અવયવ લખશું. 54 2 × 3 × 3 × 3. ચાલો હવે આની ઉપરથી આપણે ગુસ્સા શોધવાનું છે. ગુસ્સાનો નિયમ મને તમને બધાને ખબર છે કે બેયમાં આવતું હોય અને ઓછી વાર હોય. તો જો આમાં 2 આવે છે 4 વાર, આમાં 2 આવે છે 1 વાર. તો આપણે કેટલી વાર લેવાના? ખાલી ને ખાલી 1 વાર જ લેવાના છે. ચાલો 1 વાર 2. પછી 3 આમાં આવે છે 1 વાર ને આમાં આવે છે 3 વાર. તો આપણે કેટલી વાર લેવાના? 1 વાર લેવાના છે. બાકી તમારે કાંઈ કરવાનું નથી. તો આપણો જવાબ શું આવશે? 6. તો આપણો ગુસ્સા છોકરાઓ શું આવશે? તો કે આપણો ગુસ્સા આવશે 6. શું આવશે? તો કે ગુસ્સા આપણો 6 આવશે. ચાલો હવે અહીંયા એને ચોખવટ કરી છે. ઉપરથી હું સીધો લસા શોધી શકતો હતો, પણ એને એમ કીધું છે કે ના, તમારે એનો સંબંધ ચકાસીને જ લેવાનું છે. કાંઈ વાંધો નહીં, આપણે સંબંધ ચકાસી એનું કીધું છે, આપણે સંબંધ ચકાસીને લઈએ. શું કીધું છે જુઓ. તો આપણું સૂત્ર છે, આપણે સૂત્રમાં ગુસ્સા આગળ લખો, લસા આગળ લખો, એનાથી કાંઈ ફેર નથી પડવાનો. ચાલો ગુસ્સા ગુણ્યા લસા બરાબર a × b. ચાલો હવે તમને ખબર છે કે a એટલે આપણી આ સંખ્યા, આને a કહીશું. આ બીજી સંખ્યા છે એને આપણે b કહીશું, અને આ ગુસ્સા છે એ 6. હાલો ગુસ્સા ગુણ્યા લસા આપણે એમને શોધીશું. લસા બરાબર 336 × 54. ચાલો લસા બરાબર 336 × 54 ભાગ્યા 6. ચાલો 6 × 9 = 54 થાય, બરાબર. 6 નો ઘડિયો બોલો તો 6 × 9 = 54 થાય. 336 બરાબર 336 ગુણ્યા તમારે કેટલા કરવાના છે? તો કે 9 કરવાના છે. ચાલો 6 × 9 = 54 નો ચોગડો વધા પડી 5. 9 તેરી 27 ને 5 કેટલા થાય? તો કે 32 નો બગડો વધા પડી 3. 9 તેરી 27 ને 3 કેટલા થાય? 30. તો આપણો બરાબર છે લસા કેટલો આવશે છોકરાઓ? લસા કે લસા 3024 તમારો જવાબ આવશે. તો એને સંબંધથી કીધું છે એટલે આ રીતે કરવું પડશે, બાકી તમે ટૂંકમાં પણ કરી શકત. ચાલો હવે આપણે 8મો દાખલો જોઈશું. 8મા દાખલામાં શું કીધું છે? સાવ સહેલો દાખલો છે, પણ ધ્યાન રાખજો ઉતાવળ ન કરતા. અહીંયા તમને p - q પૂછ્યું છે. ચાલો સૌ પ્રથમ કાંઈ નથી કરવાનું, અવિભાજ્ય અવયવની રીતે આપણે અવિભાજ્ય અવયવ પાડીશું. ચાલો 25 20 આને 2 વડે ભાંગો છોકરાઓ એટલે કેટલા આવે? 12 6 0, બરાબર. કેટલા આવશે? તો કે 1260. પાછા 2 વડે ભાંગો એટલે 6 3 0 630. પાછા 2 વડે ભાંગો એટલે 3 1, બરાબર. ખાસ યાદ રાખજો 5 315. હવે 2 વડે ભંગાશે નહીં, તો આનો સરવાળો કરી લેવાનો. 5 ને 1 6 ને 3 9. 3 ના ઘડિયામાં 9 આવે તો 3 વડે ભાંગી શકાશે. ચાલો 3 1 3, બરાબર છે. અહીંયા 0 અને 3 5 15. હાલો આને 3 વડે ભાંગી શકાય તો કે આ સરવાળો 6 થાય એટલે 3 તેરી 9, બરાબર. 1 હોય તો 3 5 15. હવે આને 3 વડે ના તો 5 વડે કેટલા આવશે? 7. તો 7. ચાલો અહીંયા ધ્યાન રાખજો. હવે હું જે કહું છું એ હવે આપણે 2560 ના પહેલા સાદા અવયવ લખીએ. ચાલો 2 × 2 × 2 ગુણ્યા 3 2 વાર અને 5 3 × 3 × 5 × 7. હવે અહીંયા છોકરાઓ ધ્યાન રાખો, 2 કેટલી વાર આવે? તો 2 ની 3 ઘાત. 3 કેટલી વાર આવે? તો કે 3 ની 5 અને 7. તો થોડુંક અહીંયા ધ્યાન આપો. જો 2 ની 3 ઘાત છે, 2 ની 3 ઘાત, 3 ની કેટલી ઘાત? તો કે 2. એટલે આપણો p બરાબર છોકરાઓ તમને શું મળી ગયું? 2. તમને p બરાબર શું અહીંયા મળી ગયો? 2, બરાબર. અને પછી જો q તો અહીંયા કેટલા છે? 5. જો 7 એમને, તો q બરાબર તમને મળી ગયો શું મળી ગયો? તો કે 7 મળી ગયું. શું મળી ગયું? 7.
તમારે શું શોધવાનું છે? પી માઇનસ ક્યુ. બરાબર, તમારે શું શોધવાનું છે? તો કે પી માઇનસ ક્યુ શોધવાના છે. કાંઈ વાંધો નહીં, 2 - 7 બરાબર -5 જવાબ આવશે. તમારો જવાબ છોકરાઓ શું આવશે? તો કે -5 જવાબ આવશે. જો અહીંયા ઊંધું આપ્યું હોત તો આપણો +5 જવાબ આવત, પણ અહીંયા -5 જવાબ આવશે. ચાલો, સાવ સહેલો દાખલો. ગુસ્સા તમને આપ્યો છે, આપેલ સંખ્યાનો લસા શોધવાનો છે. અહીંયા તમને બે સંખ્યા આપી દીધી છે, આ તમારો એ છે, આ તમારો બી છે. ચાલો આપણે લખશું સૂત્ર, બરાબર છે. ગુસ્સા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b. ચાલો લખાવતા જાજો. એ ગુસ્સા આપણો કેટલો આપ્યો છે? તો કે 9 ગુણ્યા લસા કેટલો આપ્યો છે? તો કે લસા શોધવાનો. એ કેટલો છે? તો કે 306. બી કેટલો છે? તો કે 657. ચાલો લસા શોધવાનો છે, લસા અ બરાબર શું આવશે? તો કે 306 ગુણ્યા 657 ભાગ્યા 9. ચાલો આને 9 વડે ભાંગવાના છે, તો પહેલા આનો સરવાળો કરીએ. 7 ને 5 12, 12 ને 6 કેટલા થાય? 18. મતલબ આને પણ 9 વડે ભાંગી શકશો, આને પણ 9 વડે ભાંગી શકશો, તમને જે યોગ્ય લાગે એ ભાંગવાના છે. ચાલો 657 ભાગ્યા 9 કરીશું. 9 સત્તા 63 કેટલા આવશે? 9 સત્તા 63. 9 તેરી 27 કેટલા આવશે? 00. તો આના કેટલા જવાબ આવશે? 73 જવાબ આવશે. કેટલા આવશે? 73. ચાલો આપણો જવાબ આવશે 306 ગુણ્યા 73. ચાલો ગુણાકાર કરવાનું છે, 306 ગુણ્યા 73. ચાલો બે રકમનું શૂન્ય અહીંયાથી ચાલુ કરવાનું. 7 × 6 = 42 વધા પડી 4, 4 ના 4, 7 તેરી 21. હાલો 6 તેરી 18 વધા પડી 1, 1 નો 1, 3 તેરી 9, 0 0. ચાલો 8 3 3 2 2 22,338. તો આપણો લસા મળશે છોકરાઓ. તમને શું મળશે? આપણો લસા 22,338. શું મળશે? 22,338. ચાલો આનો છેલ્લો દાખલો, બરાબર. છેલ્લો દાખલો બરાબર છે. થોડુંક અહીંયા ધ્યાન આપજો. અહીંયા આપણે 2 ની જગ્યાએ 3 આવ્યા છે. કોઈ વાંધો નહીં, જેમ છે એમ જ કરવાનું, જેમ કરતા હતા એમ. 60 બરાબર 2, 30 2 15 3 5 અને 5 થઈ ગયા 60 ના અવયવ. ચાલો 120 ના કોપી જ મારી દેવાની છે, ખાલી ઉપરથી એક જ 2 વધારે પડશે, બાકી 60, બાકી બધું કોપી. હાલો 2 30 2 15 3 5 5. ચાલો હવે આપણે જોવાના છે 288. અહીંયા થોડુંક જોવું પડશે. ચાલો 288 માં 2 એટલે 144, પાછા 2 એટલે 72, પાછા 2 એટલે 36. ચાલો 2 એટલે કેટલા આવશે? 18. ચાલો 2 એટલે 9, પછી 3 3 3. ચાલો જવાબ. હવે તમારે અહીંયા 60 ના અવયવ કેટલી વાર 2 છે? 2 વાર 2, 3 5. ચાલો 120 ના અવયવ તો 2 વારની જગ્યાએ 3 વાર 2, 3 અને 5. ચાલો 288 ના અવયવ શું આવશે? તો કે 288 ના અવયવ. ચાલો 288 ના અવયવ તમારે લખવાના છે. 288 બરાબર 2 ગુણ્યા, સાંભળ્યો, 1 2 3 4 5 વાર 2, 2 3 4 ને 5 ગુણ્યા કેટલા આવશે? 3 ગુણ્યા 3. બરાબર, આટલું થઈ ગયું. હવે તમારે આમાંથી શું શોધવાનું છે છોકરાઓ? પહેલા આપણે ગુસ્સા શોધીશું. શું શોધીશું? ગુસ્સા. ગુસ્સાનો મતલબ શું છે? તો તમને ખબર છે કે બે ત્રણેયમાં આવવું જોઈએ અને ઓછી વાર આવતું હોય એ જ તમારો ગુસ્સા લેવાશે. બરાબર છે. તો જો 2 આમાં પણ આવે છે, 2 આમાં પણ આવે છે અને 2 આમાં પણ આવે છે. ત્રણેયમાંથી ઓછી વાર ઉપરમાં 2 વાર આવે છે. એટલે હાલો 2 વાર ગુસ્સા લઈ લેવાનો છે. શું આવશે? 2 વાર આપણે આ લઈ લઈશું. કેટલા આવશે? તો કે બરાબર આપણે લઈ લઈશું. ચાલો 2 ગુણ્યા 2. ચાલો 3 આમાં છે, આમાં છે, આમાં છે, તો 3 ને પણ લઈ લઈશું. 3 5 નથી આમાં, એટલે આપણે એને રહેવા દઈશું. જો અહીંયા તમે ખાસ જોજો, 3 અહીંયા પણ છે, 3 અહીંયા પણ છે, 3 અહીંયા પણ. 5 આ બેમાં છે, આમાં નથી, એટલે આપણે એને ગુસ્સામાં ન લઈ શકીએ છોકરાઓ. તો આપણો જવાબ શું આવશે? 3 દુ 6, 6 દુ 12. આપણો ગુસ્સા કેટલો આવશે? તો કે ગુસ્સા આપણો 12 આવશે.
કેટલો આવશે તો કે ગુસ્સા આપણો 12 આવશે. ચાલો હવે આની જ ઉપરથી આપણે લસા શોધવાનું છે. શું શોધવાનું છે? લસા. તો જો આ 2 2 અને 2 છે તો વધારે વાર 2 કેવા છે? 5 વાર. તો 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર. ચાલો 3 3 ત્રણેયમાં છે પણ 3 જો આમાં 1 વાર આમાં 1 વાર આમાં 2 વાર, તો આપણે 2 વાર લઈ લઈશું. આમાં 5 1 વાર આમાં છે આમાં નથી તો 5 આપણે 1 વાર લઈશું. ચાલો ગુણાકાર કરાવો. બરાબર, આમથી ગુણાકાર કરો ને 5 તેરી 15 15 તેરી 45 45 દુ 90 90 દુ 180. હવે નથી આવડતું તો તમારે ગુણાકાર કરવાનો. 180 ના ગુણ્યા 2 કરો એટલે 360, 360 ગુણ્યા 2 કરો એટલે 720, એને ગુણ્યા 2 કરો એટલે 1440. આ તમારો લસા આવે. શું આવે? 1440. તો આ આપણો લસા છે. તો આ રીતે તમારે 3 સંખ્યા હોય તો મૂંઝાવાનું નહીં, તમે લસા અને ગુસા શોધી શકો છો. અહીંયા આપણું પ્રકરણ 1 બરાબર છે, જે પહેલી પરીક્ષા માટેનું અસાઇનમેન્ટ છે એનો 2 વિભાગ પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ 2 જોઈશું અને એ જ રીતે આપણે તમને ટૂંક જ સમયમાં આખું અસાઇનમેન્ટ છે આપણી YouTube ચેનલ ઉપર છે અવેલેબલ કરાવી દઈશું. જો તમે આપણી ચેનલ સાથે ન જોડાયેલા હોય તો હમણાં જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને આવનારા દિવસોમાં આ વિષયના વધુ IFP બરાબર ધોરણ 10 ને અમે તમને ઘણી બધી મદદ કરવાના છીએ સમયાંતરે, તો તમે આ બધી જ છે મદદ મેળવી શકશો. આગળ જતા અસાઇનમેન્ટ છે પેપર સેટ આવશે ગાલાના, એના પણ સોલ્યુશન તમને આપણી ચેનલ ઉપરથી મળતા રહેશે. બરાબર છે, તો થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર.